વધુ આગળ વાત કરીએ તો ધારી ગ્રામ પંચાયત દ્વારા એસબીઆઈ બેંકને નોટિસ ફટકારવામાં આવી છે। 2017થી એસબીઆઈ બેંક દ્વારા વેરો ના ભરાતા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારાઈ છે, જેમાં એસબીઆઈ બેંક મેનેજરને નોટિસ વાંચી સંભળાવી બાદ નોટિસ ચિપકાવવામાં આવી હતી। 12,83,000 જેવી બાકી વેરો સામે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે 23 ઓક્ટોબર સુધીમાં બેંકના કેશ કાઉન્ટર પર બેસીને વેરા જપ્તી કરવાની નોટિસ ફટકારાઈ છે। દંડ સહિત 15 લાખ જેવી રકમ વસૂલવા ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી છે। હવે એસબીઆઈ બેંક 1/7/2017થી શરૂ કરવામાં આવી છે। ત્યારથી પંચાયતનો 24-25નો ચાલુ વર્ષ સુધીનો વેરો કોઈ ભરવામાં આવેલો નથી। તેની કુલ રકમ 12,83,731 રૂપિયા થાય છે। સદંતર છેલ્લી નોટિસ 3/8/2024ના રોજ આપવામાં આવી હતી, ત્રીજી નોટિસ, છતાં એ લોકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। તેમ છતાં આજરોજ ગ્રામ પંચાયત ધારી દ્વારા જપ્તી અધિકારી વ સેક્રેટરી શ્રી ધારી ગ્રામ પંચાયત યશપાલસિંહ પરમાર અહીંયા આપણે નોટિસ લગાવેલ છે કે આગલી 23 તારીખ 23/10/2024ના બુધવારે 11થી 16 કલાક સુધીમાં કેશ કાઉન્ટર બેસીને જપ્તી કરવાની થાય છે। જપ્તીમાં કઈ ટાઈપની કાર્યવાહી છે? જપ્તીમાં આપણે 3 નોટિસ આપી, છતાં કરીને હવે જે બેંક દ્વારા જે પૈસા જમા કરવામાં આવે છે તે આપણે કેશ કાઉન્ટરે બેસીને એને 5 રૂપિયાનો એક દર એટલે 2,56,746 રૂપિયા આપણે વધારે જપ્તીના દંડ સહિતની રકમ 15,53,314 રૂપિયા વસૂલવામાં થાય છે।